બદલાતા વાતાવરણની સીધી અસર ફળો, શાકભાજી અને ફૂલોના ભાવ પર જોવા મળે છે. ત્યારે ગુજરાતના સૌથી મોટા ગણાતા અમદાવાદ જમાલપુર સ્થિત આવેલા ફૂલ બજારમાં આજે ફૂલોની મહેક સસ્તી બની છે, જેમાં ગુલાબ, ટગર, એન્થુરિયમ, કાર્નેશન, મેરીગોલ્ડ, ઓર્કિડ, ડેઝી, પારસ, જેનિયા વગેરે ફૂલોના ભાવમાં ઘટાડો નોંધાયો છે. ગુજરાતનું સૌથી મોટું ફૂલ બજાર અમદાવાદના જમાલપુર ખાતે આવેલ છે. જો કે ફૂલોનો ભાવ ફૂલોની માંગ અને જથ્થાના આધારે નક્કી કરવામાં આવે છે, પરંતુ હાલ ગુજરાત અને તેની આસપાસના વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો હતો, જેની સીધી અસર માર્કેટ પર પડી હતી. આ સાથે ફૂલોની આવકમાં પણ વધારો નોંધાતા ફૂલોના ભાવમાં 5 રૂપિયાથી લઈને 150 રૂપિયા સુધીનો ઘટાડો કરવાની વેપારીઓને ફરજ પડી હતી. સામાન્ય દિવસોમાં ફૂલોની દૈનિક આવક 10 થી 15 ક્વિન્ટલ સુધીની થતી હોય છે, પરંતુ વાર તહેવાર આવતા ફૂલોની આવક બમણી થઈ જતી હોય છે. જ્યારે ગયા અઠવાડિયે ફૂલોના ભાવમાં 5 રૂપિયાથી લઈને 150 રૂપિયા સુધીનો વધારો જોવા મળ્યો હતો. ઉલ્લેખનીય છે કે આગામી દિવસોમાં જો ગરમીનું પ્રમાણ વધશે અથવા કમોસમી વરસાદ પવન સાથે વધુ વરસાદ આવશે તો ફૂલોની આવક ઘટતાની સાથે તેના ભાવ વધી શકે છે. ફૂલ બજારના વેપારીઓ જણાવે છે કે હાલ ગુજરાત અને તેની આસપાસના વિસ્તારોમાં ચોમાસા જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ત્યારે આવા સમયે સૌથી વધુ નુકસાન ખેત ઉત્પાદન કરતા ખેડૂતોને થતું હોય છે, કારણ કે કમોસમી વરસાદ થાય અથવા ભારે પવન સાથે એટલે કે વાવાઝોડા સાથે વરસાદ આવે તો પાક પર બેસેલી કળીઓ ખરી જાય છે, જેના લીધે ફૂલોની સાથે શાકભાજી, ફળો, અનાજ વગેરેના ઉત્પાદનમાં પણ ઘટાડો થાય છે. પરિણામે તે વધુ મોંઘું બને છે. જોકે ફૂલોના ભાવમાં થતી વધઘટ માત્ર હવામાન જ નહીં, પરંતુ ફૂલોની ખેતી કરતી વખતે જરૂરી ખાતર પાણી, ટ્રાન્સપોર્ટેશન ચાર્જ, આયાત નિકાસનો ખર્ચ, ઉત્પાદન અને ક્વોલિટી વગેરેના આધારે નક્કી કરવામાં આવે છે.